सांसद मनसुख वसावाना जिल्ला भरूचथी एक मोटा समाचार मળી રહ્યા છે, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એક વ્યક્તિ છે તેના સાથે મારામારી અને ઝપાઝપી થઈ છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। नमस्कार, आप જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભરૂચ છે તે જિલ્લો સાંસદ મનસુખ વસાવાનો એટલા માટે કહી શકીએ કે આ જિલ્લાથી તે સાંસદ છે અને ભરૂચના ઝઘડિયામાં એક ખાનગી કંપનીમાં 2 થી 3 દિવસ પહેલા બ્લાસ્ટ થાય છે, આગજનીની ઘટના બને છે અને આ ઘટનામાં 15 થી 20 જે શ્રમિકો હતા, જે કામદારો હતા, તે ઈજાગ્રસ્ત થયા હતા અને આવી પરિસ્થિતિમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને માહિતી મળતા એકાએક ત્યાં પહોંચી ગયા હતા અને તે સમયે પોલીસ અધિકારીઓનો કાફલો પણ ત્યાં હડખળેલો હતો અને આસપાસ અનેક લોકોનું ટોળું હતું। જો કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા। જવાબદાર અધિકારીઓ કંપનીના હાજર નહોતા, તેમના સાથે સંવાદ કરવાનો હતો, પોલીસ પણ સંવાદ નહોતો કરવા દેતા અને અંતે આક્રોશ ભરી સ્થિતિમાં ધારાસભ્ય ચૈતર વસાવા આ કંપની છે તેમાં અંદર ધસી જાય છે। પરંતુ ગેટ આગળ એક દ્રશ્ય સામે અત્યારે આવ્યું છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો અન્ય સામે રહેલા એક વ્યક્તિ છે તેના સાથે બોલાચાલી થાય છે, મારામારી સુધીના અને લાફાવાળી સુધીની ઘટના આ દ્રશ્યમાં અત્યારે કેદ થઈ છે। આમ ભરૂચ મનસુખ વસાવાના જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાને ઝપાઝપી થઈ છે, બબાલ પણ થઈ છે। જો કે આ મામલે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહીના સમાચાર સામે નથી આવ્યા। સામેવાળો વ્યક્તિ છે તે સૌથી પહેલા ચૈતર વસાવા જોડે બોલાબોલી કરે છે, આક્રોશ કરે છે, ઝપાઝપી કરે છે અને ચૈતર વસાવા સામેવાળા વ્યક્તિને લાફો ઝીકી દે છે અને ત્યાર પછી સામેવાળો વ્યક્તિ પણ ચૈતર વસાવા છે તેમને પણ મારવાનો પ્રયાસ કરે છે અને આસપાસના જે લોકો હોય છે તે ચૈતર વસાવા અને આ વ્યક્તિ છે તેને છોડાવવાનો પ્રયાસ કરે છે। આમ ચૈતર વસાવા ફરી વખત અત્યારે લાફાવાળા પ્રકરણમાં સપડાયા છે। ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર અમે ઊભા છે। અગાઉ 23 તારીખના રોજ કંપનીની બેદરકારીના કારણે અહીંયા બ્લાસ્ટ થયો હતો અને એમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા એ લોકો જે હોસ્પિટલમાં હતા ત્યાં પણ એમનું કોઈ પણ જાતનું બિલ પે કર્યું નથી, જેના કારણે આજે 2 દિવસ પહેલા એક કર્મચારીનું મૃત્યુ થયું છે, આજે બીજા કર્મચારીનું મૃત્યુ થયું છે અને 14 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। ત્યારે અમે બધા એમના પરિવારજનો સાથે અહીંયા એટલા માટે ઊભા હતા કે એમને ન્યાય મળે, એમને વળતર મળે અને કંપની મેનેજમેન્ટ એમની સાથે વાત કરે। પણ આજે પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવાર સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવી નથી। ઉલટાનો પોલીસનો ઉપયોગ કરીને ખોટી રીતે લાઠીચાર્જ કરવાનો અને અહીંના પરિવારજનો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી। અહીંના પીઆઈ દ્વારા સૂચનાઓ આપવામાં આવી, લાઠીચાર્જ કરવામાં આવી અને કેટલાક લોકોને એમાં પણ લાઠીઓ એમના પરિવાર સાથે એમને દૂર કરવામાં આવ્યા। ત્યારે અમારી લાગણી ને માગણી એટલી જ છે, એક ને એક દીકરા ગુમાવેલા છે, એમના નાના નાના છોકરાઓ છે અને એમનો પરિવાર આજે રજડે છે અને ડેડ બોડી 2 દિવસથી ત્યાં પીએમ રૂમમાં છે। ત્યારે કંપની મેનેજમેન્ટ આમાં યોગ્ય નિર્ણય કરે અને આ પરિવારોને યોગ્ય વળતર ચૂકવે એવી અમારી લાગણી અને માગણી છે। જો પરિવારોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવશે તો અંકલેશ્વર, પાનોલી, દહેજ આ વિસ્તારની તમામ જીઆઈડીસીના કામદારોને અમે આહવાન કરીએ છીએ કે આવનારી 30 તારીખે આ કંપની પર ફરી આવવા માટેનું જાહેરાત કરવામાં આવશે અને 30 તારીખના રોજ તમામ કામદારો 1 દિવસની રજા મૂકીને આ કંપની પર સૌ ઉપસ્થિત થાય અને આ 16 પરિવારના જે દીકરાઓને, જે 2 દીકરાઓ મૃત્યુ પામ્યા છે અને 14ને જે ઈજા થઈ છે એમના ન્યાય માટે સૌ પોતાનો સમય આપે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।